એક હઠીલા રાજા અને એક ઘમંડી ઋષિ વચ્ચેના સંઘર્ષે વિશ્વને તેનું સૌથી પવિત્ર ફળ કેવી રીતે આપ્યું। આજે તે માનવ મસ્તક પાછળનું સત્ય ઉજાગર કરો જે હાલમાં તમારી પૂજાની થાળીમાં છે। દુનિયાભરમાં દરેક શુભ વિધિમાં વપરાતી વસ્તુ નારિયેળ કે જેમાં બે આંખો, મોં અને જડેલા તાળા કેમ હોય છે, જે માનવના ચહેરા જેવા જ હોય છે। આ વાર્તા ઇક્ષ્વાકુ વંશના એક શક્તિશાળી રાજા ત્રિશંકુથી શરૂ થાય છે, જેની એક વિચિત્ર ઈચ્છા હતી જે આખા સ્વર્ગમાં કંપન ફેલાવતી હતી। ત્રિશંકુ મૃત્યુના ડરમાં જીવતો હતો। તે સ્વર્ગમાં જવા માંગતો હતો। પોતાના ભૌતિક શરીરને પોતાની સાથે લઈ ગયો। તેણે પહેલા પોતાના ગુરુ ઋષિ વશિષ્ઠ પાસે ગયો, પરંતુ વશિષ્ઠે ના પાડી જાહેર કર્યું કે આવું કૃત્ય પ્રકૃતિના નિયમોનું ઉલ્લંઘન કરે છે। છતાં ત્રિશંકુ હાર સ્વીકારનાર નહોતો। પછી તેણે ઋષિ વિશ્વામિત્રને શોધ્યા જે તે સમયે વશિષ્ઠના વિરોધી હતા। પોતાના જ ઘમંડથી પ્રેરાઈને વિશ્વામિત્રે ત્રિશંકુને વચન આપ્યું, હું ખાતરી કરીશ કે તું આ જ શરીરમાં સ્વર્ગમાં પહોંચશે। એક વિશાળ યજ્ઞની વિધિ શરૂ થઈ। પવિત્ર મંત્રોની શક્તિથી સશક્ત થઈને ત્રિશંકુનું શરીર ધીમે ધીમે ઉપર ચઢવા લાગ્યું અને તે સ્વર્ગના દરવાજા સુધી પહોંચી ગયો। પણ અસલી ખેલ તો હવે શરૂ થાય છે। ત્રિશંકુએ સ્વર્ગીય ક્ષેત્રમાં પગ મૂક્યો તે ક્ષણે દેવતાઓના રાજા ઇન્દ્ર ક્રોધમાં આવીને ત્રિશંકુને ધક્કો માર્યો અને કહ્યું, મૂર્ખ, ફક્ત માટીનું બનેલું શરીર સ્વર્ગમાં પ્રવેશી શકતું નથી। ત્રિશંકુ આકાશમાંથી નીચે પડવા લાગ્યો। તેણે હતાશામાં બૂમ પાડી, મુનિ, મને બચાવો। વિશ્વામિત્રએ પોતાની તપસ્યાની બધી સંચિત શક્તિને વહન કરી અને ગર્જના કરી, થોભો। અને તરત જ ત્રિશંકુ આકાશ અને પૃથ્વી વચ્ચે લટકતો રહ્યો। તે હવામાં સ્થિર થઈ ગયો। વિશ્વામિત્રના ક્રોધની કોઈ સીમા નહોતી। ક્રોધમાં આવીને તેણે દેવતાઓને અપમાનિત કરવાનો નિર્ણય લીધો અને પોતાની દૈવી શક્તિના તીવ્ર બળનો ઉપયોગ કરીને એક સંપૂર્ણપણે નવું બ્રહ્માંડ બનાવવાનું શરૂ કર્યું। ત્રિશંકુના શરીરને ટેકો આપવા માટે તેણે એક સ્તંભ ઊભો કર્યો। દેવતાઓ ગભરાઈ ગયા અને વિશ્વામિત્ર સાથે સંધિ માંગી। ત્રિશંકુ હવામાં લટકતો રહેશે તે નક્કી થયું। જો કે વિશ્વામિત્ર જે નવું સ્વર્ગ બનાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા તે ફરીથી પ્રકૃતિમાં ઓગળી ગયું। તે સ્તંભ નારિયેળના ઝાડમાં પરિવર્તિત થયો અને ત્રિશંકુનું માથું નારિયેળનું ફળ બન્યું। આ જ કારણ છે કે નારિયેળમાં બે આંખો અને એક મોં હોય છે। તે ત્રિશંકુનો ચહેરો દર્શાવે છે, જ્યારે તેને ઢાંકતા તંતુઓ તેના વાળ દર્શાવે છે। જીવનનો મહાન પાઠ આ છે કે ત્રિશંકુની જેમ આપણી આંધળી મહત્વાકાંક્ષા ઘણીવાર આપણને ક્યાંય ના રહેવા દેતી નથી। આપણે ઘણીવાર પોતાને અનિશ્ચિતતાના કારણે જ ફસાયેલા હોઈએ છીએ। છતાં દૈવી કૃપા જુઓ, તેમણે માનવીની હારને શ્રીફળ તરીકે એક પવિત્ર ફળમાં પરિવર્તિત કરી। ખાતરી કરી કે વિશ્વ હંમેશા યાદ રાખે કે વ્યક્તિનો અહંકાર ગમે તેટલો મોટો હોય, વિજય આખરે પ્રકૃતિના નિયમોનો છે। નારિયેળ તોડવાનું સાચું મહત્વ પોતાના અહંકારને તોડી નાખવામાં રહેલું છે। જ્યાં સુધી નારિયેળનું કઠણ બાહ્ય કવચ અહંકાર તૂટે નહીં, ત્યાં સુધી વ્યક્તિ આત્માની અંદર રહેલા મીઠા સાર સુધી પહોંચી શકતો નથી। જો તમે આજે પહેલી વાર નારિયેળ પાછળનું આ રહસ્ય શોધી કાઢ્યું હોય તો કૃપા કરીને કોમેન્ટમાં જય શ્રી હરિ અને હર હર મહાદેવ લખો।